મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતે હાથીના દાંત વેચનાર 4 ઇસમો અને એક મહિલા ઝડપાઈ। 20 લાખમાં હાથીના દાંત વેચવાના હતા। મહીસાગર જિલ્લા બાલાસિનોર હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 ઇસમ ઝડપાયા। મહીસાગર ફોરેસ્ટ અને મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના દાંત ઝડપ્યા। બાલાસિનોર ફોરેસ્ટ ટીમ દ્વારા મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ દ્વારા વેપારી બની છટકું ગોઠવી 5 આરોપીને પકડ્યા। 5 ઇસમો પાસેથી 4 હાથીના દાંત કબજે કરવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર 20 લાખની કિંમતમાં હાથીના દાંતનું વેચાણ કરતા હતા। ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર। તારીખ 8/8/2024 રોજ નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી લુણાવાડાના દ્વારા બાતમી મળતા કે હાથીદાંતના લે વેચનો એક ગુનો થઈ રહ્યો છે ત્યાં, અને WCCBના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું ખરીદી કરવાનું, અને એક છટકું 20 લાખમાં ગોઠવેલું હતું। ત્યાંના બાલાસિનોરના ઇદ્રીશભાઈ કરીને એમનાથી વાત થઈ, અને ત્યાંના બીજા સેવાલિયાના 2 હતા શખ્સ, એમને ત્યાં સુધી પહોંચાડ્યા, બાલાસિનોર સુધી। અમને જે વેપારી હતા, વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા, એમને પહોંચાડીને ત્યાં હાથીદાંત બતાવવાના જ હતા કે એમને પછી ડીલ કેન્સલ કરી હતી। ડીલ કેન્સલ કરતાં અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો। તો ત્યાંથી ડીલ કેન્સલ થતાં અમે રાત્રે બહુ મોડા 9 તારીખના રોજ સવારે પછી ઇદ્રીશભાઈ શેખના ઘરે રેડ કરી હતી। પોલીસ સ્ટાફ, ત્યાંનો પોલીસ સ્ટાફ બી સાથે હતો, અમારો લેડીઝ સ્ટાફ બી સાથે હતો। રેડ કરતાં ઇદ્રીશભાઈએ જણાવ્યું કે હાથીદાંત મારી પાસે નથી। તો મેં સુલતાનભાઈ શેખના ઘરે, જે કે મારા બનેવી છે, એમના ઘરે મેં હાથીદાંત રાખેલા છે, ત્યાં હું મૂકી આવ્યો છું। હું લઈને આવ્યો હતો ડીલ વખતે, પણ હું ત્યાં અત્યારે મૂકી આવ્યો છું, એવું આરોપીએ જણાવ્યું। હા, આરોપીએ જણાવ્યું, ઇદ્રીશભાઈએ। એમના જણાવતા પછી અમે ઇદ્રીશભાઈ અને બીજા 2 જે સેવાલિયાના શખ્સ હતા, જે વચેટિયા તરીકે કામ કરતા હતા, એ લોકોને લઈને અમે સુલતાન જે હાલ રહે છે દુબઈમાં રહે છે, અને ત્યાંથી એ ડીલ કરતો હતો। ત્યાંથી એની વાઈફ અને 2 છોકરા અને એની બેન બધા ઘરે હતા। રાત્રે અમે ત્યાં બધો 20-25નો સ્ટાફ જઈ અને ત્યાં અમે રેડ કરી। ત્યાં પછી એ લોકોએ એની વાઈફ સહિસ્તા બાનુ, સુલતાનની વાઈફ સહિસ્તા બાનુએ હાથીદાંત આપ્યા હતા, અને હાથીદાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે, અને અમને આટલા બધા પૈસા મળતા હતા, એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા। ત્યારે તે બધાને 4 શખ્સો અને 5માં જે સુલતાનભાઈ, જે દુબઈમાં છે, એ વિરુદ્ધ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી હતી।